નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ખાસ લેક્ચર નંબર 19 છે, ટાટ સેકન્ડરી મેથ્સ આધારિત, જેમની અંદર આપણે એકદમ ફિલ્ટર મારેલા ટોપ 10 એક્ઝામ્પલો આજના લેક્ચરની અંદર જોવાના છીએ મિત્રો. એકય એક્ઝામ્પલ છે એ છોડવાના નથી, વ્યવસ્થિત રીતે ખાસ સમજવાના છે અને ગણવાના પણ છે. રેડી? આજના લેક્ચરની અંદરથી ઘણા બધા તમારા ડાઉટ્સ છે એ ક્લિયર થઈ જશે, મતલબ કેવા પ્રકારના એક્ઝામ્પલો પૂછાય એ તમને આઈડિયા આવી જશે ભાઈ. તો ખાસ છેલ્લે સુધી આ લેક્ચર જોજો પ્રોપરલી, કારણ કે એકથી એક દાખલા છે એ ચડિયાતા છે, કેવા પ્રકારના ચેપ્ટરોમાંથી કેવા દાખલા આવી શકે એ પણ તમને આઈડિયા આવી જશે. બરોબર છે? તો મિત્રો, ખાસ લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. દર વખતે જેમ સપોર્ટ કરો છો એ જ સપોર્ટથી આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ ભાઈ. ફટાફટ એક લાઇક બટન દબાવી દો. હાલો બઘડાટી બોલાવી દે ભાઈ. જો આ લખ્યું, આ વિડીયો જોઈ લેજો ભાઈ, આ વિડીયો જોઈ લેજો ભાઈ. ફિલ્ટર મારીને કાઢેલા દાખલા હો ભાઈ, ફિલ્ટર મારીને કાઢેલા દાખલા. બરોબર છે? એટલે ઘણી વખત એવું થશે કે અમુક એક્ઝામ્પલો એવા હશે તો તમને આઈડિયા લગાવતા શીખડાવશે કે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આપણે વિચારવાનું કેવી રીતના, એ પણ તમને આઈડિયા આવશે. અમુક દાખલાના મતલબ રકમો જોતા તમને આઈડિયા આવશે કે આ ટાઈપનો હોય તો આવું કરવાનું. બરોબર? તો બધી વેરાયટી તમને જોવા મળશે, તો ખાસ જોયા રાખજો, વ્યવસ્થિત અને સમજી લેજો. બરોબર છે? જેથી કરીને આગળ કંઈ વાંધો આવે નહીં. આવનારી જે એક્ઝામ છે એમાં તમે ટોપ સ્કોર કરી શકો. રેડી ભાઈ? ટાટ સેકન્ડરી મેથ્સ ધોરણ 9 અને 10 ના આધારિત ટોટલ 10 મિક્સ એક્ઝામ્પલો રાખેલા છે. તો ખાસ શરૂઆત કરી દઈએ છીએ ભાઈ, શરૂઆત કરી દઈએ છીએ. ચાલો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની અંદર શું કીધું છે? અવયવ પ્રમેયની મદદથી, અવયવ પ્રમેયની મદદથી બહુપદી એક આપેલી છે x³ + 13x² + 32x + 20 ના અવયવ પાડો. સાહેબ, 3 ઘાતવાળી બહુપદી છે, 2 ઘાતવાળી બહુપદી હોય તોય માંડ ભેગું કરી છે. અહીંયા 3 ઘાતવાળી બહુપદીના અવયવ કેવી રીતના પાડશું? એલા ભાઈ 9મા ધોરણનો છે અને આપણને આવડવું જોઈએ. અવયવ પાડતા નહીં આવડે થોડુંક હાલશે. બરાબર છે? તો 3 ઘાતવાળી બહુપદીના અવયવ પાડવા માટે આપણે દરેક વખતે આવું કહીએ છીએ કે ડાયરેક્ટ જો તમને સહગુણકનો સરવાળો 0 થઈ જતો હોય, સહગુણકનો સરવાળો 0 થઈ જતો હોય તો x - 1 છે એક એનો અવયવ થાય. કોઈ પણ એક અવયવ છે એ વ્યવસ્થિત રીતે ગોતી લેવાનો, એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ધારો કે અહીંયા તમે જોશો તો બધાનો સરવાળો કરશો તો 0 થાય એમ જ નથી, કારણ કે બધી નિશાની પ્લસ છે, તો 0 પોસિબલ નથી. તો બીજી રીત વિચારવાની કઈ? અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણક, બરોબર છે, અને યુગ્મ ઘાત જેમની છે એમના પદોના સહગુણકનો સરવાળો. બરોબર ને? તમે જુઓ ભાઈ, અહીંયા તમે જો આ અયુગ્મવાળા પદ છે, અયુગ્મવાળા પદોનો ગુણાકાર, સહગુણકનો સરવાળો 1 અને 32 કેટલા થશે મિત્રો? 33. આ જ રીતના યુગ્મ માટે વિચારો તમે, તો યુગ્મવાળા કેટલા છે? 13 અને 20, તો અહીંયા 33 થાય છે. મતલબ અયુગ્મ ઘાત જેમની હતી એવા પદોના સહગુણકનો સરવાળો કર્યો અને યુગ્મ ઘાત જેમની હતી એમના સહગુણકનો સરવાળો કર્યો, બે સમાન આવ્યા. તો એક બીજ છે એ આપણને ખબર પડી જવું જોઈએ. કયું? તો કે x + 1 છે, x + 1. બરાબર છે? x + 1 એટલે કે x બરાબર -1 તમે આમાં મૂકી શકો. આના બરાબર 0, તો x બરાબર કેટલા થશે મિત્રો? -1. આમાં મૂકશો એટલે જવાબ 0 થઈ જશે. જો 0 થઈ જાય તો એનો મતલબ એવો કે એ શૂન્ય છે. શૂન્ય છે મતલબ અવયવ છે. ક્લિયર છે ભાઈ? x + 1 છે એનો અવયવ થશે. ચાલો, તો એક અવયવ થઈ ગયો x + 1. હવે આપણે સેટઅપ કરવાનું છે. જો અહીંયા જો ભાઈ, ગોઠવણી કરવાની છે, ગોઠવણી કરતા શીખવાનું છે ભાઈ. જોજો હો ભાઈ, બધા એકથી એક સ્ટેપ છે એ વ્યવસ્થિત સમજવાના છે. સૌથી પહેલા આપણી રકમ છે, શરૂઆત આપણે x³ થી કરશું. આપણને એટલી ખબર છે કે એક અવયવ છે x + 1 છે ને છે. બરોબર? ક્લિયર થઈ ગયું કે નહીં? બરોબર? તો હવે આપણે x³ સાથે એવું શું મૂકી કે જેથી કરીને x + 1 બને? તો આ x² આપણે ઉમેરી દઈએ. બરોબર છે? આ બેમાંથી આપણે x² કોમન કાઢી નાખશું, બબેની જોડી થાય એ રીતના x² કોમન કાઢી નાખશું એટલે શું થશે? x + 1 થશે. પણ સાહેબ, રકમમાં તો 13x² હતા, તમે x² જ કા લખ્યા? કાંઈ વાંધો નહીં. વધારાના x² કેટલા છે? તો કે 12x² છે, તો 12x² અહીંયા તમે નોખા કરી દો. બરોબર? આવી રીતના સેટઅપ કરવાનું. શું કરવાનું ભાઈ? સેટઅપ કરવાનું. તો આ પહેલી જોડી બની ગઈ છે. હવે બીજી જોડી બનાવી છે તો 12x² આપણને મળ્યા. ટોટલ 13x² હતા, એમાંથી એક વખત x² છે આને આપ્યો અને 12 વખત x² છે અહીંયા રાખ્યો. હવે આમાં આપણે છે ને 12x, તમે ધારો કે હોય ને આપણી પાસે 12x, તો આ બેમાંથી 12x કોમન કાઢો તો 1 x + 1 બને. બને કે ન બને? તો સેટઅપ કર્યું, 12x આપણે રાખ્યા. બરોબર સાહેબ? 32x આપ્યા છે, કાંઈ વાંધો નહીં, 20x નોખા રાખી દો ભાઈ. બરોબર છે? આ બેનો તમે સરવાળો કરશો એટલે 32x થશે ભાઈ. થશે ને? હે, કેવું સેટઅપ થાય જોયું તમે? અને +20. હાલો ભાઈ, ગોઠવાઈ ગયું, બધું ગોઠવાઈ ગયું. આ ગોઠવાઈ જાય ને એટલે આમ આરામનો ટૂંકમાં શ્વાસ લેવાનો. બરાબર છે? અહીંયા ટૂંકમાં બધા પદ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. હવે તમને કોમન કાઢતા આવડવું જોઈએ, બસ, બીજું કાંઈ છે નહીં. x² કોમન કાઢી નાખી એટલે શું આવે ભાઈ? x + 1 આવે. અહીંયા
આ 12x છે તો અહીં શું આવે મિત્રો x + 1 આવે આમાંથી 20 કોમન કાઢી નાખીએ એટલે શું આવે ભાઈ x + 1 આવે રેડી ને ભાઈ ચાલો હવે 1 2 અને 3 ત્રણ પદ છે ત્રણે ત્રણમાંથી x + 1 કોમન કાઢો ભાઈ x + 1 કોમન કાઢો અહીંયા શું આવશે x² + 12x અને +20 ચાલો એક અવયવ તો થઈ ગયો x + 1 આ આપણે ખાલી ઓબ્ઝર્વેશન કર્યું હતું હો ભાઈ નિરીક્ષણ કર્યું હતું ઓબ્ઝર્વેશન કર્યું બરોબર એટલે આપણને ખબર પડી કે x + 1 છે એ આપણો અવયવ થશે તો એમના આપણે ખબર પડી ગઈ હતી એટલે એ પ્રમાણે આપણે સેટઅપ કરી અને આ રીતના સ્ટેપ લઈ આવ્યા હવે x + 1 તો છે જ સાથે સાથે આના અવયવ પડી જજો x + 1 20 ના ભાગ પાડો સરવાળો કરતા 12x આવે બરોબર છે તો એને આપણે અલગથી કરી જો x² + 12x + 20 આ દ્વિઘાત બહુપદી બની દ્વિઘાત બહુપદીના અવયવ 20 ના ભાગ પાડો સરવાળો કરતા 12 આવે 10 દુ 20 થશે તો આ x² અહીંયા 10x મોટું પહેલા નાનું પછી અને +20 બરાબર પહેલું છેલ્લું એઝ ઇટ ઇઝ આવે વચ્ચે વિભાજિત કર્યું બે પદમાં મોટા આ જે નિશાની છે ને મોટા દેવાની 10x છે મોટું છે પ્લસ નિશાની દીધી આ બે નિશાનીનો ગુણાકાર કરો પ્લસ 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 થાય તો અહીં દો બરાબર હવે આ બેને કોમન કાઢો મતલબ એમાંથી જોડી બનાવો તો શું કોમન નીકળે x કોમન નીકળે એટલે વધે x + 10 અહીંયા પણ x + 10 જ વધે પણ ક્યારે વધ્યા હોય બગડો કોમન કાઢ્યો હોય ત્યારે બરાબર છે તો અહીંયા બે અવયવ પડી ગયા ભાઈ એક x + 10 છે જો ભાઈ આ જો પદ અને આ પદ બેમાંથી x + 10 છે એ સામાન્ય કાઢ્યા તો અહીંયા શું વધ્યું ભાઈ x + 2 વધ્યું રેડી છે ભાઈ બસ હવે એ પણ અહીંયા લખી નાખો બરાબર ને x + 10 × x + 2 તો આ રીતના આપણને છે ને 3 ઘાતવાળી બહુપદી હોય તો એમના અવયવ છે એ આ રીતના પાડી શકશો ક્લિયર છે ભાઈ તો ખાસ આવા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવાની છે આવતી પરીક્ષામાં તમને જોવા મળશે 3 ઘાતવાળા બહુપદીનો અવયવ પાડવાનો રેડી છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં શું કે છે તમે જોજો ભાઈ આ દાખલો તમને મિત્રો પરીક્ષામાં પૂછાવા લાયક છે ખાસ યાદ રાખજો મિત્રો ચેપ્ટર નંબર 3 હો ભાઈ આ કુટ પ્રશ્ન છે એ ટાઈપનો ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો આ રકમમાં શું લખ્યું છે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરો મતલબ એક અપૂર્ણાંક છે અપૂર્ણાંકમાં અંશ અને છેદ બે હોય કે ન હોય ને તો એ બેમાં હળી કરવાની શું હળી કરવાની અંશમાં એક ઉમેરવાનો છે છેદમાંથી એક બાદ કરવાનો આવું કરશો ને એટલે જે અપૂર્ણાંક હશે ને એ એકડ એક બની જશે અપૂર્ણાંક છે એ એકડ એક બની જશે આવું કહે છે અપૂર્ણાંક ઓરિજિનલ અપૂર્ણાંક કેટલો છે એ નથી ખબર પણ જે અપૂર્ણાંક છે એના અંશમાં એક ઉમેરો છેદમાંથી એક બાદ કરો એટલે જે નવો અપૂર્ણાંક બનવાનો છે એ એક બનશે એવું કીધું છે આ જ રીતના બીજી હળી એવી કરે છે કોઈ બીજો વિદ્યાર્થી જો માત્ર છેદમાં એક ઉમેરવામાં આવે અંશમાં કાંઈ હળી નથી કરવી છેદમાં એક ઉમેરો બરાબર છે તો અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થઈ જશે 1/2 બને છે મતલબ જે અપૂર્ણાંક છે એ 1/2 બને છે ક્લિયર તો તે મૂળ અપૂર્ણાંક મેળવો હવે મૂળ અપૂર્ણાંક મેળવવાનો છે તો મૂળ અપૂર્ણાંક મેળવવા માટે આપણે અહીં શું કરવું પડશે ભાઈ ધારણા કરવી પડશે શું કરવું પડશે ધારણા ધારો કે અપૂર્ણાંકનો અંશ અને છેદ ધારવા પડે ને અપૂર્ણાંકનો અંશ બરાબર x લઈ લે અને છેદ બરાબર શું લઈ લે મિત્રો y લઈ લે આટલું લઈ લીધા પછી આપણને ખબર પડી ગઈ કે મૂળ અપૂર્ણાંક છે એ કેટલો થશે મૂળ અપૂર્ણાંક અંશના છેદમાં અંશ અને છેદમાં છેદ હોય તો x ના છેદમાં y થશે બરાબર જે આપણો શું થઈ ગયો મૂળ અપૂર્ણાંક થઈ ગયો હવે આપેલ શરત મુજબ તમે જુઓ ભાઈ શરત મુજબ જે શરત આપી છે એ મુજબ બરાબર છે પહેલી શરત એવી છે કે અપૂર્ણાંક જે છે ને આપણો એમાં અંશમાં એક ઉમેરો અને છેદમાં એક બાદ કરો તો અંશ જે છે x એમાં એક ઉમેરો છેદમાં શું કરવાનું એક બાદ કરવાનું એટલે આ શું થશે મિત્રો એક થશે આનું સાદુરૂપ આપશો એટલે x + 1 બરાબર y - 1 સામે જશે આ બધાને આપણે સમીકરણ બનાવશું y આ બાજુ લઈ લેશું 1 સામે જવા દેશું એટલે -2 તો એક સમીકરણ બની ગયું બે ચલ વાળા બે સમીકરણ બનશે એમાંથી એક સમીકરણ બની ગયું છે બીજું સમીકરણ બીજી શરત છે કે ભાઈ હવે તમે આ જે અપૂર્ણાંક છે ને એમાં છેદમાં જ હરી કરો એક ઉમેરો બરાબર છે અંશમાં કઈ હરી નથી કરવાની તો અંશ એઝ ઇટ ઇઝ છેદમાં તમે શું કરો ભાઈ y + 1 કરો તો જે અતિ સંક્ષિપ્ત રૂપ જે છે એ કેટલું થશે 1/2 થશે કેટલું થશે ભાઈ 1/2 ક્લિયર છે તો બગડો અહીંયા ગુણાવી દો આને સામે જવા દઉં તો 2x બરાબર y + 1 થશે આ બાજુ લઈ લેશું એટલે 2x - y બરાબર 1 થશે આ બીજું સમીકરણ થઈ ગયું
બે સમીકરણ મળી જાય એટલે આપણે રાજા થઈ જઈએ, કારણ કે લોપની રીતને આદેશની રીતે આપણે ઉકેલ નાખશો એટલે આપણને x અને y મળી જશે. ક્લિયર છે? તો x માઇનસ વાય બરાબર -2 છે અને બીજું સમીકરણ ઓલું છે, કઈ પહેલા લખશું 2x માઇનસ વાય બરાબર 1 અને અહીં લખશું x માઇનસ વાય બરાબર -2. આને લોપ કરવો છે, લોપ કરવો હોય તો શું કરાય? નિશાની બદલાવી નખાય, નિશાની બદલાવી નખાય. આ લોપ થઈ ગયું, મતલબ ઈ બે ઉડી ગયું, બરાબર છે? ઈ બે ઉડી ગયું. આ 2x માંથી x જાય તો x વધશે, 1 + 2 એટલે 3 થશે. જો આ માઇનસ નિશાનીને અવગણવાની છે, કારણ કે અહીંયા પ્લસ કરી દીધું છે. ક્લિયર છે? આખા સમીકરણને માઇનસ કરીને ઉમેર્યા છે. પેલું જે આ જે સમીકરણ છે ને એમાં આપણે આ ઉમેર્યા છે પણ માઇનસ કરીને, બરાબર? માઇનસ કરીને ઉમેરાય છે, ખાસ યાદ રાખજો ભાઈ. તો x બરાબર કેટલા આવી ગયા ભાઈ? 3 આવી ગયા. હવે x બરાબર 3 છે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકો. x બરાબર 3 ને x માઇનસ વાય બરાબર -2 માં મૂકતા આમાં મૂકી છે. જો ભાઈ x ની જગ્યાએ 3 મૂકી દે, માઇનસ વાય બરાબર -2. વાય ઓલી બાજુ લાવશું, આ -2 આ બાજુ લેવશું તો આ +2 થઈ જશે, આ વાય પ્લસ થઈ જશે. તો વાય બરાબર કેટલા આવી ગયા મિત્રો? 5 થઈ ગયા. આ વાય મળી ગયો. ટોટલ મતલબ ફાઇનલી આપણને અપૂર્ણાંક મળી ગયો. અપૂર્ણાંક આપણો કયો હતો? મૂળ અપૂર્ણાંક x ના છેદમાં y હતો. x એટલે કેટલા છે? 3 અને છેદમાં કેટલા છે? y. તો આપણો જવાબ આવી ગયો 3/5. 3/5. હવે તમારે હરી કરવી કરી જો ભાઈ. અંશમાં 1 બાદ કરો, છેદમાં 1 ઉમેરો, બરાબર છે? એવું નતું, અંશમાં 1 ઉમેરો, છેદમાંથી 1 બાદ કરો, બરાબર? 4/4 એટલે 1 થઈ જાય. પછી બીજું એવું હતું કે છેદમાં જ ખાલી 1 ઉમેરો એટલે 1/2 થશે. તો આ 5 ને 1 6 થાય, 3/6. 3/6 એટલે શું થાય? 1/2 થાય. તો આપણને બીજી શરતમાં એવું કીધું હતું ને કે ભાઈ તમે છેદમાં છે ને 1 ઉમેરશો, છેદમાં 1 ઉમેરશો એટલે તમને છે ને એ ટકાટક થઈ જશે. શું? તો કે જે તમારો અપૂર્ણાંક છે એ 1/2 થઈ જશે. કેટલો થઈ જશે? 1/2. તો એ થાય જ છે, કારણ કે 3/6 એટલે શું થાય? 1/2. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, કૂટ પ્રશ્ન આધારિત દાખલા. આમ તો મોસ્ટ આઈએમપી છે, દરેક લેક્ચરમાં આપણે એક તો જોઈએ જ છીએ, એટલે ખાસ જોઈ લેજો. અને જેને વિડીયો હજી લાઈક નથી કર્યો, વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, ભૂલતા નહીં. કારણ કે દરેક લેક્ચરની અંદર એક આવો આપણે કૂટ પ્રશ્નવાળા ક્વેશ્ચનો છે, બહુ ડિટેલથી વ્યવસ્થિત રીતે તમને સમજાવવાની ટ્રાય કરું છું, બરાબર છે? છતાં પણ ના સમજાય તો પાછું એકવાર રિપીટ કરી લેવાનું, સમજી લેવાના. કૂટ પ્રશ્નવાળા પ્રશ્નો છે ને એ ખાસ પરીક્ષામાં પૂછાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ મિત્રો, આ 15મી ઓગસ્ટ આવતીકાલે જે આપણી ઇન્ડિપેન્ડન્સ ડે આલે છે અને ઓફર ના આપણે આવી તો નો સારું લાગે ને ભાઈ? તો ખાસ મિત્રો, જે પણ મિત્રો છે, ઘણા બધાના મેસેજ મને આવ્યા હતા ભાઈ કે સાહેબ 1 મહિના માટે કોર્સની વેલિડિટીનું કંઈક કરી દો ને. તો 1 મહિના માટે વેલિડિટી વાળો કોર્સ, અને એ પણ ઓફરમાં આજના દિવસથી આપણે સ્ટાર્ટ કરશું, બરાબર છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ ઓગસ્ટના લીધે તમને આ બેનિફિટ મળે છે, તો આનો પૂરેપૂરો લાભ લઈ લેજો. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, જે પણ મિત્રો છે ને એ મેથ્સની અંદર નબળા દેખાતા હોય, પોતાને એવું લાગતું હોય કોન્ફિડન્સ તૂટે છે, મેથ્સમાં 1-2 ચેપ્ટરોની જરૂરિયાત છે, બરાબર છે? કાંઈ પણ આપણે કન્સેપ્ટ ક્લિયર કરવા છે, મેથ્સની અંદર હાઈ પાવર આપણે એક્ઝામ્પલો સોલ્વ કરવા છે, ક્લિયર છે ભાઈ? તો આ બધી વસ્તુ છે ને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. ખાસ જોજો ભાઈ, પહેલાં તો ઓફર તમને છે એ તમને ખબર પડી ગઈ હશે, પણ હવે કોર્સની અંદર શું છે એ પણ જાણવું જરૂરી છે, બરાબર છે ને? ધોરણ 9-10 ગણિત આધારિત કોર્સ છે, આખો પાર્ટ 2 મેન્સ આધારિત. અત્યારે તમારે જોવાનું છે, પ્રિલિમ્સ મેન્સ બંનેનો કોર્સ જ હતો આમ તો, બરાબર છે? પણ હવે 1 મહિનાનો ટાઈમ છે, તો 1 મહિના માટે વિદ્યાર્થીઓને એવું થતું હોય કે આપણે પરચેસ કરી લઈએ, બરાબર ને? તો ખાસ આનો લાભ લઈ લેજો. કન્સેપ્ટની સમજૂતી આધારિત આખો કોર્સ છે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ તમને જોવા મળશે. વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે. વિડીયો ટોટલ આમ તમે જોશો તો 110 જેવા વિડીયો તમને જોવા મળશે. એ બધાની વિડીયો નોટ્સ પણ મૂકેલી છે સાથે સાથે, જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો. MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, જેથી કરીને શોર્ટ ક્વેશ્ચનમાં પણ કંઈ તમને મુશ્કેલી ના પડે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કર્યો છે. શોર્ટ નોટ્સ છે. ખાસ મિત્રો, શોર્ટ નોટ્સ છે એ મેથ્સ અને સાયન્સ બંનેની છે, જેથી કરીને તમે મટીરિયલ માટે કે તમારે બીજું કંઈ ફાફા ના મારવા, બરાબર ને? તો જેમને મેથ્સ સ્ટ્રોંગ કરવું છે અને સાયન્સ તેમને આવડે છે, તો એનું રિવિઝન પણ અહીંયા થઈ જશે શોર્ટ નોટ્સની મદદથી. કારણ કે આપણે દરેક ચેપ્ટરનું 9મું અને 10મા ધોરણની પ્રીમિયમ મટીરિયલ આપણે આની અંદર મૂકેલું છે, મેથ્સ પ્લસ સાયન્સ, બરાબર છે? બંનેનું મટીરિયલ તમને આમાં મળવાપાત્ર થશે. આ સિવાય મોડેલ પેપર છે. મોડેલ પેપર આખા બ્લુ પ્રિન્ટ આધારિત છે,
બરાબર 10 મોડેલ પેપર પૂરેપૂરા મુકાઈ ગયા છે એટલે હવે ક્યાંય તમારે બીજી ચિંતા કરવાની જરૂર નથી 10 મોડેલ પેપર છે એ આની અંદર મુકાઈ ગયા છે તો ખાસ આમનો પણ લાભ લેવાનો છે જેમના કન્ટેન્ટ સ્ટ્રોંગ થતું છે એમને પેપર પણ સોલ્વ કરવાની સ્ટાર્ટ કરી દેવાનું છે આમ તો છેલ્લા 15 દિવસની અંદર ખાસ લાભ લેવો જોઈએ પેપર સોલ્વ કરવાનું પણ કન્ટેન્ટ સ્ટ્રોંગ થઈ ગયો તો આપણે ચાલુ કરી દેવા એટલે આપણને આઈડિયા આવે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય આપણે ક્યાં કાંઈ ઘટે છે તો એ બધી વસ્તુનો તમને આઈડિયા આવી જાય બરોબર છે ભાઈ તો આ કોર્સ છે મિત્રો 499 રૂપિયામાં ખાલી ને ખાલી 499 રૂપિયામાં આપી દેવાનો થાય છે ધોરણ 9 અને 10 નું મેથ્સ સાહેબ હું ખુદ અહીંયા એક લેક્ચર લઉં ને તમારે અહીંયા તો હું 499 રૂપિયા તો મિનિમમ લઉં તો આ તો તમને આખો કોર્સ પ્રોવાઈડ કરું છું હે ને ભાઈ આવું તમે ફીલ કર્યું હશે ક્લિયર છે ભાઈ તો ખાસ મિત્રો 9મા અને 10મા ધોરણના આખા સિલેબસનો કોર્સ છે એ માત્ર ને માત્ર તમને 499 રૂપિયામાં મળવાપાત્ર છે ખાસ આ મોકો મૂકતા નહીં 15મી ઓગસ્ટે તમે આજે ખાસ મિત્રો આ જે ઓફર છે એ ખાસ કરીને ટાટ સેકન્ડરીના શિક્ષક મતલબ ગવર્મેન્ટ શિક્ષક બનવાની આઝાદી મેળવી છે તો આ કોર્સ તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે ખાસ યાદ રાખજો 8મા પગાર પંચનો લાભ લેવો છે બરાબર છે આ કોર્સ બેનિફિટ વાળો છે 100% તમને બેનિફિટ થશે ને થશે ખોટા જે ખર્ચા કરો છો એ 4-5 દિનના ખોટા ખર્ચા બંધ કરી દો અને આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલે 100% તમારો બેનિફિટ છે ને છે ખોટા ખર્ચાય બચી જશે એનું ઇન્વેસ્ટમેન્ટ સારી જગ્યાએ થયું અને તમને લાભ પણ મળશે ક્લિયર છે ભાઈ તો આ લાભ લેજો આ મોકો મૂકતા નહીં બરાબર વધારે માહિતી માટે 8460177022 ઉપર સંપર્ક કરી શકો છો અને આ કોર્સ છે એ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે તો એને ઇન્સ્ટોલ કરી અને આજે જ આ કોર્સનો લાભ લઈ લેજો આ ઓફર છે એ ટૂંક સમય માટે જ છે પછી આ ઓફર છે એ ક્લોઝ થઈ જશે અને પછી પ્રાઇસ તમારે જે હાઈકવાળી પ્રાઇસ હશે એ તમારે પે કરવાનો થશે ક્લિયર છે ભાઈ તો ખાસ લાભ લઈ લેજો બરોબર ને ચાલો નેક્સ્ટ આગળ વધીએ ત્રીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સમીકરણના પ્રશ્ન ન પૂછાય એવું બનવાનું નથી બરોબર કારણ કે અવયવ પાડવાની બધી વસ્તુ એમાં જ આવે બરોબર ને તો એ બધી વસ્તુ તમને પરીક્ષામાં જોવા મળવાનું છે તો અહીંયા એક દાખલો છે કુટ પ્રશ્ન આધારિત થોડુંક શરદી જેવું છે એટલે ચાલો આ પ્રકરણ નંબર 4 નો છે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપે કાપે છે એક ટ્રેન છે 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે એક જ ધારી સ્પીડે બરોબર છે જો ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય હવે જે અચળ ઝડપ હતી એમાં ઘટાડો કર્યો કેટલો કર્યો 8 કિલોમીટર પર કલાકનો તો આપણને એટલી તો ખબર પડી જાય ને કે 480 કિલોમીટરનું અંતર કાપવું હતું જે પહેલાં અચળ ઝડપ હતી ત્યારે જેટલા સમયે પહોંચતો હતો હવે તમે ઝડપ ઘટાડો છો 8 કિલોમીટરની ઝડપ ઘટાડો છો તો ધીમી ધીમી જતી હોય તો અહીંયા જે સમય લાગતો એના કરતાં વધારે સમય અહીંયા લાગવાનો છે 100%ની વાત છે તમને ખબર જ હોય રેડી ને ભાઈ તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે કેટલો સમય વધુ લે છે 3 કલાક એ અહીંયા કહી દીધું તો ટ્રેનની મૂળ ઝડપ કેટલી ટ્રેનની મૂળ ઝડપ કેટલી એ આપણે ગોતવાની છે તો અહીં આપણે ધારી લેશું મૂળ ઝડપને પહેલા ધારી લેશું ધારો કે ટ્રેનની મૂળ ઝડપ બરાબર x કિલોમીટર પર અવર આ ટ્રેનની મૂળ ઝડપ લઈ લીધી બરોબર છે 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે 480 કિલોમીટરનું અંતર કાપવાનું છે મૂળ ઝડપ એટલે અચળ ઝડપ બરોબર છે હવે અહીં તમે જોશો તો 8 કિલોમીટરની ઝડપ ઓછી કરવામાં આવે ત્યારે ટ્રેનની ઝડપ મૂળ ઝડપ કરતા 8 કિલોમીટર પર અવર ઓછી કરતા થતી ઝડપ એ કેટલી થશે તો કે x - 8 થઈ જશે બરાબર ટોટલ x હતી આપણી ઓરિજિનલ એમાંથી 8 કિલોમીટર પર અવરની ઝડપ ઘટાડી છે તો આટલી મતલબ ઝડપ થઈ જશે અહીં એક સૂત્રનો આપણે યુઝ કરવો પડશે સમય ઇઝ ઇક્વલ ટુ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય તો અહીંયા અંતરના છેદમાં ઝડપ થઈ જશે આવું આપણે લખી શકીએ ને તો આ સૂત્રનો આપણે ઉપયોગ ખાસ કરવાનો થશે આ દાખલાની અંદર બરોબર છે તો શરૂઆતમાં મતલબ આ જે ઝડપ હતી ત્યારે 480 કિલોમીટર અંતર કાપવાનું હતું ત્યારે આપણે માની લઈએ કે t1 સમય લાગે છે કેટલો t1 સમય લાગે છે તો 480 અંતર કાપવાનું છે ઝડપ કેટલી હતી x હતી કેટલી હતી ભાઈ x હતી બરોબર છે અને આ ઝડપ છે આપણી ત્યારે જે સમય લાગે છે એ t2 લઈ લે તો ઝડપ અંતર જે છે એ તો 480 જ છે છેદમાં કેટલું તો કે ઝડપ કેટલી છે x - 8 છે તો છેદમાં કેટલા મૂકશું મિત્રો x - 8 મૂકશું ક્લિયર છે
તો સમય સ્વરૂપમાં શું કામ લીધું? કારણ કે અહીં જે મતલબ ડેટા આપ્યા છે એમાં મેઇન ટાર્ગેટ છે એ સમય છે. સમય તમને આપ્યો છે 3 કલાક વધુ લાગે છે. કેનો? તો કે આનો સમય છે એ આના કરતાં 3 કલાક વધુ લે છે. તો આપણે અહીં લખીએ એ પ્રમાણે. જો ભાઈ આ નેક્સ્ટ પેજમાં ભાઈ આજે T2 બરાબર છે. T2 સમય છે એ ધીમી ઝડપે હાલતી ટ્રેનનો છે. એ કેટલો છે? તો કે T1 કરતાં 3 કલાક વધુ લે છે. T1 કરતાં 3 કલાક વધુ લે છે. બરોબર છે. તો આ રીતના આ સમીકરણ આખે આખું બને છે. બરોબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગણવો પણ પડશે તમારે. તો અહીંયા અમુક વસ્તુ તમારે ગણવા માટે હું તમને પ્રેક્ટિસમાં પણ આપીશ, એટલે એ પણ ખાસ યાદ રાખજો. અહીંયા શું હતું કે 480 છેદમાં x - 8 હતું. અહીંયા 480 છેદમાં x હતું અને +3. હવે 480 ના છેદમાં x છે આ બાજુ ખેંચી લઈ. બરોબર ને? આનું સાદુરૂપ તમારે આપવાનું રહેશે ભાઈ, ખાસ યાદ રાખજો. એટલે સિમ્પલ સાદુરૂપ આપી દઉં, અવયવ પાડવાના તમારે રહેશે. જવાબ શું આવે છે એ પણ કહેવાનું રહેશે. 480 કોમન કાઢી નાખી એટલે બ્રેકેટની અંદર અહીંયા x લઈ લઈ, માઇનસ આ x -8 છે અહીં ગુણાવી દઉં, છેદમાં x -8 તો છે અને સાથે સાથે x પણ છે. બરાબર કેટલા? તો કે 3. રેડી છે? આ 180 ભાગાકારમાં જશે, અહીંયા x ઉડી જશે, માઇનસ પ્લસ 8 થઈ જશે, છેદમાં x કૌંસમાં x -8 છે, આ 3 ના છેદમાં 480 છે. 16 તેરી 48 થશે, 160 થશે. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા. 16 ગુણ્યા 8 બરાબર x કૌંસમાં x -8. હાલો ભાઈ, x વર્ગ માઇનસ 8x અને માઇનસ 16 ગુણ્યા 8 એટલે કે 126. બરાબર છે ને? ચાલો આના અવયવ તમારે પાડી લેવાના છે. બરાબર, અહીંથી હું આગળ કહેતો નથી હવે. બાકી 1280 ના ભાગ પાડવાના છે, સોરી 1260 ના ભાગ પાડવાના, બાદ બાકી કરતા 8 આવવા જોઈએ. તો એ તમારે લોજિક વિચારી અને જે ફાઇનલ જવાબ આવે તમારે કહેવાનું છે કે ટ્રેનની મૂળ ઝડપ કેટલી હતી. બરોબર ને ભાઈ? ટ્રેનની મૂળ ઝડપ કેટલી હતી? 100% બધાયથી થશે, પણ ટ્રાય કરવી પડે. ટ્રાય કર્યા વગર નહીં થાય. બરોબર છે? તો ખાસ મિત્રો જવાબ આવી જાય એટલે ખાસ કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. અને સાથે સાથે વિડીયોને હજી લાઈક ના કર્યું તો વિડીયોને લાઈક પણ કરી દેજો હો ને ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ભાઈ? દાખલા નંબર 4, પ્રકરણ નંબર 10. કેનો? તો કે ધોરણ 9 નો. બરોબર છે? તો આ હેરોનના સૂત્રવાળું જે ચેપ્ટર છે ભાઈ, હેરોનના સૂત્રવાળું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ચાલો જુઓ ભાઈ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ થાય છે. ત્રિકોણાકાર દિવાલ છે ફ્લાયઓવરમાં. ફ્લાયઓવર તમે જોતા હોય ઘણી જગ્યાએ ઓવરબ્રિજ ને એવું બધું હોય ને, તો અહીંયા ત્રિકોણાકાર કોઈ જગ્યા હોય, અહીંયા એનો ઉપયોગ છે ને એ જાહેરાત માટે કરતા હોય. બરાબર ને? તો એવું આપ્યું છે. હવે બાજુઓ કેવી રીતના આપી છે? 122 મીટર છે, 22 મીટર છે અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. મતલબ જ્યાં જાહેરાત કરે છે ત્યાં 1 મીટર સ્ક્વેરના ₹5000 એક વર્ષ માટે. એક વર્ષ માટે તમે જાહેરાત રાખો છો 1 મીટર સ્ક્વેરની, તો ₹5000 તમારે કમાણી કરીને આપે છે. મતલબ આપણી જાહેરાત હોય આપણી, તો આપણે પૈસા દેવાના હોય. કોને? તો કે જેનું મતલબ જગ્યા છે ને. બરાબર ને? ચાલો હવે એક કંપની તે દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે? હવે અહીંયા તમને જે ડેટા આપ્યા છે એ તો વાર્ષિક આપ્યા છે. તમારે જે ભાડું ચૂકવવાનું છે, મતલબ આપણે કોઈ જગ્યા રાખવી છે જાહેરાત કરવા માટે, તો 3 મહિના માટે મારે રાખવી છે, તો 3 મહિના માટે મારે એ દિવાલનું કેટલું ભાડું ચૂકવવું પડશે એ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે જે ત્રિકોણાકાર ભાગ છે, ત્રિકોણાકાર જે ભાગ છે એ કેટલો છે, મતલબ એનું ક્ષેત્રફળ કેટલું છે. બરોબર ને? પછી વાર્ષિક આપણે ભાડું નક્કી કરી લેવાય, પછી ભાગ્યા શું કરી નાખવાનું? 3 કરી નાખવાનું, એટલે આપણું કામ થઈ જાય. બરોબર ને? તો એ રીતના કરવું પડશે. ચાલો જોવો ભાઈ. હવે ત્રિપુટી જેવું દેખાય છે લગભગ, જોઈ લઈએ. 22 સ્ક્વેર વત્તા 120 સ્ક્વેર. 22 સ્ક્વેર કેટલો થાય મિત્રો? 484 થાય. અહીંયા આટલો થશે. આનો સરવાળો કરશો એટલે 4 8 4 ને 4 થઈ ગયું. આનો 8, પછી 4 ને 4 8, 4 અને 14,844, સોરી 84. હવે 122 સ્ક્વેર કરવો છે ને, 122 સ્ક્વેર જોવો તો ભાઈ અહીંયા કરી જુઓ હું. 2 સ્ક્વેર 4, 12 દુ 24, 24 દુ 48 નો આંકડો વધી પડી 4, 12 સ્ક્વેર 144 ને 148. ઓકે ડન. ચાલો બરોબર છે. તો આ કેનો છે? તો કે 122 સ્ક્વેર છે. રેડી? તો આ કાટકોણ ત્રિકોણ થયો ભાઈ. કેવો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ થયો. જો કાટકોણ ત્રિકોણ અહીં ડ્રો કરું, કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. જોજો ભાઈ, કાટકોણ ત્રિકોણ અહીંયા ડ્રો કરીએ છીએ. આ જાહેરાતની દિવાલ જ છે એવું માની લેજો. બરોબર છે? આ શું છે? તો કે જાહેરાતની દિવાલ છે.
ક્લિયર છે? અહીંયા નામ આપી દો ABCD. એ આ બી આ સી. આ કાટકોણ ત્રિકોણ છે. આ 120 છે, આ 22 છે અને આ 122 છે. ક્લિયર છે ભાઈ? તો આનું ક્ષેત્રફળ ગોતવાનું છે આપણે. બસ, તો આનું ક્ષેત્રફળ ગોતવા માટે બીજું કાંઈ છે જ નહીં. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? BC અને વેધ કેટલો છે ભાઈ? AB છે. સાહેબ આ નો યાદ આવે તો હેરોનનું સૂત્ર મારી દેવાનું ભાઈ, એમાં કઈ મૂંઝાવાનું ન હોય. બરોબર છે? હેરોનનું સૂત્ર બધાને આવડે જ છે. અર્ધ પરિમિતિ ગોતી લ્યો, પછી વર્ગમૂળની અંદર S - A S into S minus A into S minus B into S minus C આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ક્ષેત્રફળ ગોતી શકો છો. બાકી અહીંયા તો થોડુંક વિચાર દેખાતો હતો એટલે મેં કાટકોણ ત્રિકોણ સાબિત કરીને બતાવ્યો. બરોબર છે કે ભાઈ આ પાયથાગોરસના નિયમ મુજબ આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. કેટલું થાય ભાઈ? 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો છે મિત્રો કેટલો છે? 22 છે. વેધ કેટલો છે? 120 છે. 22 ભાગ્યા 2 એટલે 11 ગુણ્યા 120 બરાબર મીંડું 2, આ બેનો સરવાળો 3 અને 1. બરાબર છે? આટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. આટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. હવે એક વર્ષનો ખર્ચ આપ્યો છે 5000. બરાબર છે ભાઈ? એક વર્ષ માટે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 1 મીટર સ્ક્વેર બરાબર ₹5000. મતલબ 12 મહિના બરાબર 12 મહિના બરાબર ₹12000 સોરી 5000 છે. તો 3 મહિના બરાબર કેટલા? 3 મહિના બરાબર તો કે 5000 ગુણ્યા 3/12. રેડી છે? ચાલો અહીંયા 4 થઈ જશે, અહીંયા 5 ગુણ્યા 1000 કરી નાખો એટલે છેદ ઉડાડો ફટાફટ થાય 250 થઈ જશે. આ મીંડું 55 25 બગડો 5 દુ 10 11 12 આટલા રૂપિયા લાગશે 3 મહિના માટે. 1 મીટર સ્ક્વેરના 3 મહિનાના ભાવ કેટલા છે ભાઈ? આટલા છે. બરાબર છે? તો 1 મીટર સ્ક્વેરના 3 મહિના માટે ભાડું રૂપિયા કેટલા છે? 1250 છે. બરાબર છે? તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે ભાઈ? આટલા છે ને 1320 મીટર સ્ક્વેરના 3 મહિના માટે ભાડું બરાબર આ બેનો ગુણાકાર. ચાલો આ બેનો જે ગુણાકાર થાય એ તમારે કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. રૂપિયામાં આવશે, રૂપિયામાં આવશે. બરોબર છે? તો આ ખાસ મિત્રો રૂપિયામાં લાખો રૂપિયાનું કમાણી કરાવે છે, તમે જોઈ શકો છો. કારણ કે ભાડું એ રીતના છે અને ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ એનું ક્ષેત્રફળ પણ થોડુંક વધારે દેખાય છે. 1320 અથવા તો ભાડું વધારે છે. બરોબર ને? એ જે હોય તમે આપણે એની કંઈ લેવા દેવા નથી. આપણે તો હિસાબ કરી અને દઈ દેવાનું. બરાબર? તો આ હિસાબ જે થતો હોય તમારે કમેન્ટમાં આન્સર મૂકી દેવાનું, કામ પૂરું થઈ ગયું. બરાબર ને ભાઈ? કેલ્ક્યુલેશન આવડે છે કે નહીં ખબર પડી જશે. જોઈજો કેટલાને કમેન્ટ આવે છે કેટલા નથી આવતી. જોઈજો કેટલા ગણી ગણીને કમેન્ટે આન્સર ન કરી શકતા હોય એવું થતું હોય, કારણ કે ટાઈપ કરતા ન આવડતું એવું હોય ને. ચાલો દાખલા નંબર 5 સમાંતર શ્રેણીનો દાખલો પરીક્ષામાં હોય જ ભાઈ. બરાબર છે? નામ જોઈ શકો છો. ફિલ્ટર કરેલા દાખલા આમથું નથી લખ્યું ભાઈ, ફિલ્ટર કરેલા દાખલાઓ છે. રેડી? ચાલો જો આ સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે, પ્રથમ 17 પદોનો સરવાળો 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો મેળવો. પ્રથમ n પદનો સરવાળો મેળવવાનો છે. 7 પદનો સરવાળો આપ્યો છે, 17 પદનો સરવાળો આપ્યો છે. તો એને લખાય કેવી રીતના ભાઈ? તો એને લખાય આવી રીતના S7 બરાબર 49 અને S17 બરાબર 289 આવું લખાય. અહીંયા એક આપણે સૂત્રનો યુઝ કરવો પડશે, લખી દઉં છું. Sn બરાબર n/2 બરાબર. પ્રથમ n પદનો સરવાળો જ્યારે સમાંતર શ્રેણી તમને આપી હોય ત્યારે પ્રથમ n પદનો સરવાળો છે એ આ રીતના લખાય. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1d. આ સૂત્રથી આપણે કામ કરી શકીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો ફટાફટ આનું સાદુરૂપ આપી દઈ ભાઈ. જો અહીંયા n એટલે 7 છે, 7/2 કૌંસમાં 2a પ્લસ 7 - 1 એટલે 6d બરાબર 49. ખાસ યાદ રાખજો મિત્રો, તમારી પાસે સમાંતર શ્રેણીમાં કોઈ પણ દાખલો તમને પૂછે, તમારી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત હોવો જોઈએ એટલે તમારું કામ ઈઝી થઈ જશે. ક્લિયર છે ભાઈ? ચાલો તો આ બગડો છે એમાં આ 7 49 થઈ જશે. આ બગડો ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 2a પ્લસ 6d બરાબર 14 થશે. આ બધાને બબે વડે ડિવાઈડ કરી શકાય છે. તો a બરાબર
a પ્લસ 3d બરાબર 7 થશે અને સમીકરણ 1 કહી દઉં ભાઈ. સમીકરણ 1 થઈ ગયું. આવું જ બીજું સમીકરણ બનશે a અને d ના ટર્મમાં. બરાબર છે. ચલ 2 છે, a અને d બે ચલ છે. બે ચલને આપણે ઉકેલશું પછી એટલે આપણું કામ થઈ જશે ભાઈ. ચાલો અહીં 17 છે તો 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 16d એક ઓછો d બરાબર છે બરાબર 289. 17 નો વર્ગ 289 થાય તો અહીં 17 આવશે. આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં 2a પ્લસ 16d બરાબર 34. અહીંયા બે વડે ડિવાઈડ કરી શકો છો. a પ્લસ 8d બરાબર 17 અને સમીકરણ 2 કહી દેશું ભાઈ. બરોબર છે. હવે આ બેને ઉકેલવાના છે ભાઈ. તમે 100% ઉકેલી શકો બરોબર છે. પણ અહીંયા હું ઉકેલાવું છું તમને. બીજામાંથી પેલું બાદ કરશું તો અહીં લખીએ ભાઈ a પ્લસ 8d બરાબર 17 અને અહીંયા હતું a પ્લસ 3d બરાબર 7. રેડી છે. લોપ કરી નાખો બરોબર છે. કોનો લોપ થશે? d નો સોરી a નો લોપ થઈ જશે. તો 8d માઇનસ 3d એટલે 5d ઇઝ ઇક્વલ ટુ 10. તો d બરાબર કેટલા મળી ગયા મિત્રો? 2 મળી ગયા. સામાન્ય તફાવત રેડી થઈ ગયો ભાઈ. સામાન્ય તફાવત રેડી થઈ જાય પછી પ્રથમ પદ ગોતી લેવાનું ભાઈ. પ્રથમ પદ ગોતવા માટે શું કરશું તો કે d ની કિંમત કોઈ પણ એકમાં મૂકો. આમાં મૂકી દેજો ભાઈ. a પ્લસ 6 બરાબર 7 d ની જગ્યાએ 2 મૂક્યા છે તો a બરાબર કેટલા આવી ગયા મિત્રો? 1 આવી ગયા. પ્રથમ પદ આ જે સમાંતર શ્રેણી છે એમનું પહેલું પદ 1 છે એનો સામાન્ય તફાવત 2 છે. ક્લિયર છે. હવે આપણે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર બનાવવું છે તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d આ સૂત્ર થશે. રેડી છે. ચાલો n/2 કૌંસમાં 2 a એટલે કેટલા છે મિત્રો? 1 છે તો 2 કૌંસમાં n માઇનસ 1 d એટલે કેટલા છે તો કે 2 છે. રેડી. આ બે પદમાંથી બગડો કોમન કાઢી અહીંયા ઉડાડી દો એટલે n કૌંસમાં 1 પ્લસ n માઇનસ 1 આ એક એક ઉડી ગયા. n ઇન્ટુ n એટલે કેટલા થાય મિત્રો? n સ્ક્વેર થાય. બરોબર છે. પ્રથમ n પદનો સરવાળો બરાબર n સ્ક્વેર. આ એક એવી સમાંતર શ્રેણી છે કે જેમના n પદના સરવાળાનું સૂત્ર થાય છે n સ્ક્વેર. રકમ જોતા તમને આઈડિયા આવી જાય કે 7 નો સ્ક્વેર 49 આપ્યો તો પ્રથમ 7 પદનો સરવાળો જે છે ને ભાઈ એ તમે જોઈ શકો છો. પ્રથમ 7 પદનો સરવાળો 49 એટલે કે 7 નો સ્ક્વેર 49 આપ્યો તો 17 નો સ્ક્વેર 289 આપ્યો તો આના ઉપરથી જ આપણને અંદર આવી જાય કે પ્રથમ n પદનો સરવાળો n સ્ક્વેર આવવો જોઈએ અને જે આપણને આવ્યો છે. ક્લિયર છે ભાઈ. ચાલો કન્સેપ્ટ ક્લિયર થતા હોય કઈ નવું શીખવા મળતું હોય તો 100% લાઈક કરજો ભાઈ. જો ભાઈ ધમાકેદાર એક્ઝામ્પલ આવ્યો છે. ધમાકેદાર એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષામાં પણ વારંવાર પૂછાતો આ એક્ઝામ્પલ છે ભાઈ. અહીંયા તમને પહેલા ઘામાં દાખલો ના થાય જો કન્સેપ્ટ પ્રોપર નહીં હોય તો. બરોબર છે. ખાસ મિત્રો સમજવાની ટ્રાય કરજો. એક સીધો રસ્તો ઇમારત તરફ જાય છે મતલબ એક ઇમારત છે એના તરફ એક સીધો રસ્તો જાય છે ભાઈ. અહીંયા આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ. એક સીધો રસ્તો લઈએ. આ સીધો રસ્તો છે. ઇમારત આ ઇમારત છે. ઇમારત તરફ એક આ સીધો રસ્તો છે ભાઈ. અહીં તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ ઇમારતની ટોચ ઉપર ઉભેલો એક માણસ. અહીંયા ઇમારતની ટોચ ઉપર એક ઉભેલો માણસ શું કરે છે તો કે કારને 30 ડિગ્રીના અવક્ષેપ કોણથી જુએ છે. મતલબ અહીંયા ઊભો છે. અહીંયા ઊભો છે બરોબર. અહીંયા ઊભો છે ટોચ ઉપર. અહીંથી નિરીક્ષણ કરે છે અહીંયા. બરોબર છે. તો અહીંયા નિરીક્ષણ કરાવવું છે તો આપણે થોડોક કલર છે એ ચેન્જ કરી અને નિરીક્ષણ કરાવી. જો અહીંયા આ કારને જોવે છે બરોબર છે અને અવક્ષેપ કોણ કેટલાનો છે? 30 નો છે. અવક્ષેપ કોણ કેટલાનો છે ભાઈ? 30 નો છે. કેટલાનો છે? 30 નો છે. આ 30 નો છે. રેડી છે. આ x નામ આપી દઉં. અહીંયા છે ને આ a b નામ આપી દઉં. આ કાર છે એ અત્યારે c પોઝિશને છે બરોબર છે. આવી રીતના જોયું તો હવે તમે જોઈ શકો છો મિત્રો આ z બને છે તો આ યુગ્મ કોણ થશે એટલે આ 30 નો ખૂણો થઈ જશે બરોબર. આવું પરીક્ષામાં લખવાનું થાય બધું. હું તમને ખાલી સમજાવું છું પછી તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ આગળ શું કીધું? 6 સેકન્ડ પછી ખાલી 6 સેકન્ડ પછી કારનો અવક્ષેપ કોણ છે? 60 ડિગ્રી છે. પણ પેલું આપણે કહી દીધું કાર છે એ આમ આવે છે ઇમારત તરફ આવે છે. ભટકાતી નથી પણ ઇમારત તરફ આવે છે. અત્યારે કાર છે એ સી પોઝિશને છે. પછી 6 સેકન્ડ પછી 60 ડિગ્રી આવી જાય છે. 60 ડિગ્રી આવે એટલે આવી રીતના આવે. જો 60 ડિગ્રી લઈ આવું છે ને આપણે 60 ડિગ્રી લઈ આવી જુઓ ભાઈ. ચાલો 60 ડિગ્રી લઈ આવી. અહીંયા 60 ડિગ્રી અહીંયા આવી જાય છે બરોબર છે. અહીંયા આવી જાય છે ડી પોઈન્ટ. કયો છે? ડી. આ જે માપ છે એ કેટલું છે? 60 ડિગ્રી છે. હવે અહીંયા તમે જો આ પણ ઝેડ બને છે. આ બે સમાંતર રેખા જો આ છેદિકા બને તો અહીંયા 60 છે તો અહીંયા 60 થાય ભાઈ બરોબર છે. 6 સેકન્ડ પછી મતલબ સી થી ડી અંતર કાપવા માટે 6 સેકન્ડ લાગ્યો છે. કેટલો લાગ્યો છે? 6 સેકન્ડ. હવે શું કીધું છે તો કારને
ઇમારત સુધી પહોંચતા હજુ કેટલો સમય લાગશે? મતલબ ઇમારત સુધી એને ગમે એમ કંઈ પહોંચવું છે, ડી થી બી સુધી પહોંચવું છે તો કેટલો સમય લાગશે એવું કીધું છે ભાઈ. તો ખાસ મિત્રો અહીંયા ઇમારતની ઊંચાઈ છે ને આપણે h કહી દઈએ. આ અંતર જે કાપે છે એ x અંતર કાપે છે અને અહીંથી અહીંયા જેટલું અંતર કાપવાનું છે એ y અંતર છે એવું ધારી લઈ. આ બધી વસ્તુ તમારે પરીક્ષામાં લખવાનું છે વ્યવસ્થિત રીતે કે એ બી ઇમારત છે, તેમની ટોચ ઉપર એક વ્યક્તિ છે, માણસ એ છે એ રસ્તા ઉપર આવતી એક કારનું ઓબ્ઝર્વેશન કરે છે કે નિરીક્ષણ કરે છે. ત્યારે જ્યારે તે એક કારને જોવે છે ત્યારે અવક્ષેપ કોણનું માપ છે એ 30 ડિગ્રી છે. ત્યારે કાર છે એ સી બિંદુ આગળ પહોંચેલી છે અને ત્યાંથી ધીમે ધીમે કરતી ગાડી છે એ આગળ ચાલે છે. 6 સેકન્ડ પછી તે કાર છે એ ડી બિંદુએ પહોંચે છે. ત્યારે અવક્ષેપ કોણ જે છે, અવક્ષેપ કોણ નીચે જોવું છે, અવક્ષેપ કોણ છે એ 60 ડિગ્રીનો માલુમ પડે છે અને સી થી ડી અંતર છે એ x મીટર અથવા તો જે કાંઈ પણ કહેવાય મીટરમાં છે તો મીટરમાં રાખશું, કાંઈ છે જ નહીં તો x જ એમનો રાખ્યો છે. ડી થી બી સુધી પહોંચવા માટે y મીટર અંતર કાપવાનું છે પણ કેટલો સમય લાગશે એ આપણે ગોતવો છે તો એ આપણે ગોતવા નીકળ્યા છીએ. સાથે સાથે લખવાનું છે કે ભાઈ x એ c છે એ 30 નો છે તેથી x a c b પણ 30 ડિગ્રી થશે, યુગ્મ કોણની જોડ છે. x a d છે એ 60 ડિગ્રી છે તો a d b પણ 60 ડિગ્રી થશે, યુગ્મ કોણની જોડ છે. હવે આપણે જે આ બધા ફાકા ફોદરી કરી નાખ્યા હોય પછી કાયદેસર મેથ્સ યુઝ કરીએ એ કયું થશે તો કે પહેલા ત્રિકોણ યુઝ કરશું એ ડી બી માટે, બરાબર છે. તો tan 60 ડિગ્રી છે, તમે જો tan 60 ડિગ્રી, tan 60, tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, sin cos tan સાત પાક સાપા, sin cos tan સાત પાક સાપા, સાપા શાક અને પાક, બરાબર. શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ક્લિયર છે ભાઈ? તો અહીં સામેની બાજુ કઈ છે h છે, પાસેની બાજુ કઈ છે મિત્રો y છે. ક્લિયર છે? આટલું ધ્યાનમાં રાખવાનું છે. tan 60 એટલે કે √3 થશે h ના છેદમાં y. આને કાંઈ અત્યારે હરી કરતા નથી. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ આપણે. ત્રિકોણ છે એ ACD છે, ACB છે, બરાબર. વચ્ચેની લાઈન ત્યારે ભૂલી જવાની છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. આ વચ્ચેની લાઈન છે અત્યારે કાંઈ ધ્યાનમાં રાખવાનું નથી. તો tan 30 ડિગ્રી છે, tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ છે એ ખાલી x નથી કે ખાલી y નથી, આખે આખું છે BC x પ્લસ y. હું અહીંયા તમને ટૂંકમાં લખાવું છું પણ તમારે પરીક્ષામાં બધા સ્ટેપ લખવા પડશે. tan 30 ડિગ્રી એટલે 1/√3 થાય ભાઈ. આ h બરાબર અહીં લખી નાખી ભાઈ √3y, કારણ કે h ની ક્યાંય જરૂરિયાત નથી. અહીંયા તમારે સમય ગોતવાનો છે, ઊંચાઈની કાંઈ લેવા દેવા નથી. તો આ h ની જગ્યાએ લખશું √3y છેદમાં x પ્લસ y. ક્લિયર છે? આનો ગુણાકાર અહીંયા આવશે ભાઈ, બરાબર છે. તો x પ્લસ y બરાબર 3y થશે. x પ્લસ y બરાબર √3 ગુણ્યા √3y, બરાબર છે. √3 ગુણ્યા √3 એટલે આખો 3 તો x પ્લસ y બરાબર 3y. આ y સામે જવા દેશો તો x બરાબર 2y થશે. મતલબ y અંતર કાપવા માટે x ના છેદમાં 2 જેટલું થશે. હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે x અંતર 6 સેકન્ડમાં, આપણે એવું લખી 6 સેકન્ડમાં કપાતું અંતર બરાબર x જેટલું છે, બરાબર છે. તો t સેકન્ડમાં કપાતું અંતર બરાબર y છે. ક્લિયર છે? હવે આપણે t ગોતવો છે તો 6y બરાબર tx થશે. t ને કરતા બનાવશો 6 ના છેદમાં y, સોરી 6 × y બરાબર 1 છેદમાં x થશે. y ની કિંમત મૂકી દેશો ભાઈ, 6 ગુણ્યા x/2 છેદમાં 2, અંશનો છેદ છેદમાં જશે અહીંયા, બરાબર છે. 2x થઈ જશે. આ x ઉડી ગયા, 6/2 એટલે 3. તો t બરાબર 3 સેકન્ડ, બરાબર છે. 3 સેકન્ડ લાગશે, બરાબર ને ભાઈ? 3 સેકન્ડ લાગશે. y અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ભાઈ? 3 સેકન્ડ લાગશે. x અંતર કાપવા માટે 6 સેકન્ડ લાગતી હતી, y અંતર કાપવા માટે t સેકન્ડ લીધી, તો t બરાબર કેટલું મળ્યું મિત્રો? 3 સેકન્ડ મળ્યું. કેટલું મળ્યું? 3 સેકન્ડ મળ્યું. ક્લિયર છે ભાઈ? 100% સમજાઈ ગયું ને ભાઈ? હે, ક્લિયર છે ને ભાઈ? સમજાઈ ગયું હશે. અને ના સમજાયું હોય તો થોડુંક પાછું બેક કરી અને પ્રોપર સમજી લેજો, કારણ કે મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે એટલે ભૂલતા નહીં, હે ને ભાઈ? તો ખાસ મિત્રો આવા જ વેરાયટીવાળા દાખલા હું તમને કરાવતો હોય અને પ્રોપરલી તમને સમજાઈ જતું હોય અને છતાંય તમે લાઇક ના કરો તો એવું તો ક્યાંથી ચાલે? હે, તો વિડીયોને લાઇક કરો મિત્રો. હજી તો આપણે શોર્ટ ક્વેશ્ચનોની સિરીઝ સ્ટાર્ટ કરવાની છે ભાઈ, પણ તમારો સપોર્ટ પ્રોપર નહીં હોય તો શોર્ટ સિરીઝ આપણે ટૂંક સમયમાં અત્યારે વેતી કરવાની ગણતરી છે, તો એને આપણે થોડીક પેન્ડિંગ કરશું. અત્યારે આ દાખલા ઉપર વધારે ફોકસ થતું હોય તો એ બરાબર ને, પણ ખાસ
તમારે જે કાંઈ પણ પ્રકારના વિડીયોની જરૂરિયાત હોય, જે કાંઈ પણ કન્સેપ્ટની જરૂરિયાત હોય, એકવાર કમેન્ટની અંદર નાખવાનું છે, જેથી કરીને મને આઈડિયા આવે કે એ બધા ઉપરથી કેવા વિદ્યાર્થીઓની અત્યારે જરૂરિયાત છે, બરાબર ને, તમારે કેવા પ્રકારના મેથ્સની રિક્વાયરમેન્ટ છે, શું ઘટે છે તમારે, બરાબર ને, તો એ જ આપણે ફૂલફિલ કરીએ, જેથી કરીને તમને પણ બેનિફિટ થાય, એટલે કાંઈ વાંધો આવે નહીં. ક્લિયર છે? ચાલો તો મિત્રો આ દાખલો કમ્પ્લીટ થાય છે, ખાસ પ્રેક્ટિસ કરી લેવાની હો. નેક્સ્ટ 7મો દાખલો છે ઘનફળ ક્ષેત્રફળનો દાખલો, 100% પૂછાય, ખાસ યાદ રાખવાનું છે. શું કીધું છે? એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલ નામનો વિદ્યાર્થી છે, એન્ડ્રુ રસેલ, હે ને ભાઈ, ને નળાકારના બંને છેડે શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું ભાઈ, હે ને ભાઈ. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે એટલે હક કરીને તો બેહે નહીં, નળાકાર હતો, બે બાજુ શું કરાવ્યું એને શંકુ ભરાવી દીધા, બરાબર છે, બંને છેડે. જો કેવી રીતના ભરાવ્યા તો આપણે હમણાં થોડુંક આગળ વાંચીએ એટલે ખબર પડી જશે. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે, મતલબ શંકુ અને નળાકાર જે ફિટ થાય છે એકબીજાને મોઢા ફિટ કરી દે છે, મતલબ એમાં આગા પાછું કંઈ ખાંચ રહેતી નથી, એટલે આવી રીતના ફિટિંગ થઈ જાય. જો આ નળાકાર ધારો કે હોય, આ નળાકાર, તો અહીંયા તમે જોશો ને ભાઈ, આ નળાકાર છે અત્યારે, બરાબર છે. આ બાજુ શંકુ ફિટ કર્યો, તો આ બાજુ એને શંકુ ફિટ કર્યો, આવી રીતના એક ને આ બનાવ્યું હોય રસેલભાઈ, બે બાજુ આ વ્યાસ છે એ સેન્ટીમીટર 3 સેન્ટીમીટર છે આ વ્યાસ, બરાબર છે. આ આખું જે માપ છે ને એ 3 સેન્ટીમીટરનું છે. આ રીતના માહિતી છે. નેક્સ્ટ કુલ ઊંચાઈ 12 સેન્ટીમીટરની છે. કુલ ઊંચાઈ મતલબ અહીંથી લઈ અને અહીંયા લગીને, આમ તમે જોવો તો લંબાઈ છે, શું કામ? કારણ કે આપણે આડું બેહેરું, આ સેન્ટીમીટરમાં છે, 12 સેન્ટીમીટરમાં છે. ક્લિયર છે ભાઈ? તો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર, એટલે હા શંકુની ઊંચાઈ તમને કહી દીધી છે 2 સેન્ટીમીટર, અહીંયા પણ 2 સેન્ટીમીટર છે, બરાબર છે. આવી રીતના આપ્યું છે. તો નમૂનામાં કેટલી હવા ભરાશે? હવે ભાઈને એવી ઈચ્છા થઈ રસેલભાઈને કે આમાં હવા કેટલી આવશે, જોવો તો આપણી હવા કાઢના કેટલી હવા નથી આવતી ને એમાં, બરાબર, એટલે એને હવા કેટલી ભરાશે એ નક્કી કરવાનું છે. તો એ આપણે નક્કી કરી દઈએ, એ બિચારાથી તો શું થાય, બરાબર ને, એને ફિટિંગ કરવાનું છે, એટલે આપણે અહીંયા હવા કેટલી સમાશે એ આપણે જોવાનું છે. ક્લિયર છે? સૌથી પહેલા બધી માહિતી ભેગી કરી. જો ભાઈ એક બાજુ અહીં નળાકાર રાખી અને અહીંયા શંકુ રાખી. હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલા ત્રિજ્યાની વાત આવે, તો ત્રિજ્યા બે માટે સેમ જ છે. અહીંયા R1 ને R2 ને એવું લખવાની જરૂર નથી, R જ લખશું કારણ કે બે માટે સેમ છે. 3/2, 3/2, અહીંયા પણ R બરાબર 3/2 સેન્ટીમીટરમાં છે. ક્લિયર છે ભાઈ? ઊંચાઈની વાત કરીએ તો અહીંયા H1 ઊંચાઈ લઈ લે. આની ઊંચાઈ આપણને ખબર નથી, પણ આની ઊંચાઈ આપણને ખબર છે, H2 કેટલી છે? 2 છે, 2 સેન્ટીમીટર છે. તો આની ઊંચાઈ, કુલ ઊંચાઈ તમને 12 આપી છે. જો આખું અહીંથી લઈને અહીંયા લગીનું 12 આપ્યું છે, એમાંથી 2 અહીંયા કપાય છે, 2 અહીંયા કપાય છે, ટોટલ 4 કપાઈ જાય છે. તો 12 માંથી 4 કાપી નાખશો એટલે 8 સેન્ટીમીટર અહીંયા થશે, બરાબર છે. અહીં લખશું મિત્રો 12 - 4, રેડી ને? આ રીતના થશે. નેક્સ્ટ બીજી કઈ જરૂરિયાત નથી, હવા ભરાશે એનો મતલબ એવો કે ઘનફળ તમને પૂછ્યું છે. શું પૂછ્યું છે? ઘનફળ પૂછ્યું છે, બરાબર છે. તો આનું સૂત્ર હું લખી દઉં છું, બાકીની પ્રક્રિયા છે એ તમારે જાતે કરવાની થશે. તો અહીંયા ઘનફળ હવા કેટલી સમાશે? V બરાબર આનું ઘનફળ, નળાકારનું ઘનફળ, તો અહીં લખું છું V નળાકાર વત્તા 2 ગુણ્યા V શંકુ, શંકુનું ઘનફળ 2 ગુણ્યા, બરોબર છે. નળાકારનું ઘનફળ કેટલું થાય? πr² h થાય. આ H1 રાખશું, અહીંયા 2 તો આગળ છે જ, આ શંકુનું 1/3 πr² h2 થશે, બરોબર છે. બસ આમાંથી જે કોમન, હાલો હું ગણાવી દઉં, πr² કોમન કાઢી નાખું, πr² કોમન કાઢી નાખો એટલે શું વધે? H1 + 2/3 h2 આવું વધશે, બરોબર છે. પાય એટલે 22/7, ત્રિજ્યા 3/2, 2 વખત લખશું કારણ કે સ્ક્વેર છે, બરોબર. જેટલી સંખ્યા મોટી કરશો એટલું કેલ્ક્યુલેશન છે એ મોટું થશે, મગજમારી વાળું, એટલે નાની સંખ્યા રાખવાની, બરોબર છે. H1 કેટલી છે? તો કે 8 છે, પ્લસ 2/3, H2 કેટલું છે? તો કે 2 છે. રેડી છે ભાઈ? ચાલો દૂડી ગયા, ચાલો બીજું કાંઈ ઉડતું નથી. 11 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 2, આની લસુડી લઈ લે. 8 તેરી 24, 24 ને 4 છેદમાં 3, હાલો 1 તીડી તો અહીં ઉડી, હાલો ભાઈ 11 ગુણ્યા 3, અહીંયા 24 ને 4 28, અહીંયા 7 દુ 14. રેડી છે ભાઈ? ચાલો આ ઉડી ગયા 2, 3 દુ 6 ને 66 સેન્ટીમીટર ક્યુબ હવા. જોજો ભાઈ એકમ લખવાનું ભૂલાય નહીં, સેન્ટીમીટર ક્યુબ. હો ભાઈ સેન્ટીમીટર ક્યુબ આટલી હવા સમાશે. શેમાં?
તો કે જે ભાઈએ નમૂનો બનાવ્યો તેમાં બરાબર છે, નમૂનો બનાવ્યો હતો, નળાકારની બે બાજુ શંકુ ભોકાવી દીધા એટલે આટલી હવા હમાશે એવું નક્કી થઈ ગયું બરાબર છે. તો ખાસ મિત્રો શંકુના, નળાકારના, ગોલકના આવા બધા પ્રકારના દાખલાઓ જે છે એ ખાસ પ્રેક્ટિસ કરવાની છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, 8મા દાખલા તરફ જોઈએ. 8મા દાખલા પહેલા પાછું મિત્રો તમને એકવાર યાદ કરાવી દઉં કે જે આપણી ઓફર સ્ટાર્ટ થઈ છે એમનો મોકો છે એ મૂકવાનો નથી. કારણ એક જ છે મિત્રો કે 9મા અને 10મા ધોરણનું ટોટલી મેથ્સ છે એ એક જ જગ્યાએ તમને મળવાપાત્ર થશે અને મટીરિયલ માટેનું રિવિઝન છે એ પણ તમને એક જ જગ્યાએ મળવાપાત્ર થશે. કોઈ જાજુ બધું તમારે ફૂંદવાની જરૂર નહીં પડે ભાઈ. તો 15મી ઓગસ્ટનો પૂરેપૂરો લાભ લેવાનો છે. ઘણા બધા મિત્રોની મેસેજ હતી કે સાહેબ હવે 1 મહિનાની વાર છે તો 1 મહિના માટે કંઈક કરો ને, હે ને ભાઈ. તો એમના માટે ખાસ મિત્રો ઓફર લઈને આવ્યા છીએ કે જે મિત્રોને લાભ નથી મળ્યો કોર્સનો એ પૂરેપૂરો લાભ લેજો અને મેથ્સની અંદર તાકાતવાળું રિઝલ્ટ કાઢવાનું છે ભાઈ. ધોરણ 9, 10નું ગણિત અહીંયા તમને મળી જશે કન્સેપ્ટની સમજૂતી સાથે, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ મળવાના છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, 110+ વિડીયો તમને એમાં જોવા મળશે અને સાથે સાથે એમની બધાની નોટ્સ પણ મળશે. ફટાફટ રિવિઝન કરી શકશો. રેડી છે? સૂત્ર માટે અલગથી નોટ્સ માગી છે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને ખાલી સૂત્રનું રિવિઝન કરવું છે તો એ પણ કરી શકશે. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, શોર્ટ નોટ્સ. જો મેં તમને કીધું ને તો આમાં મેથ્સ અને સાયન્સ બંનેનું છે. કોર્સ મેથ્સનો છે, મતલબ જે સમજૂતી આપવામાં આવેલી છે એ બધી મેથ્સની આપેલી છે, પણ મટીરિયલ માટે તમને મેથ્સ અને સાયન્સનું પણ મળી જશે, સાથે સાથે પદ્ધતિશાસ્ત્રનું મળી જશે. મટીરિયલ અંદર બધું પડ્યું છે પણ રીડિંગ કરવું પડે તમારે. ક્લિયર છે ભાઈ? મોડેલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત તમને પૂરેપૂરા મોડેલ પેપર 10 મળવાના છે. કેટલા? 10 મોડેલ પેપર મળવાના છે. પાર્ટ 2 આધારિત કોર્સ છે તો એ પ્રમાણે તમને બધી વસ્તુ પ્રોવાઈડ થઈ જશે ભાઈ. તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, પણ ખાસ સમજૂતી છે એ મેથ્સ સબ્જેક્ટની આપવામાં આવશે. બાકી બધું મટીરિયલ એ બધું તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. ખાસ મિત્રો આ મોકો મૂકતા નહીં. ખાસ તમને પણ યાદ હશે કે ઘણી જગ્યાએ આપણે લેક્ચર લેવા જાય તો એક લેક્ચરના આપણે 250, 300, 500 આવી રીતના ફી રાખતા હોય તો આખો કોર્સ તમને 499 રૂપિયામાં મળતો હોય. 15મી ઓગસ્ટની આઝાદીનો આપણને લાભ મળતો હોય ભાઈ, તો આ લાભને મુકાય નહીં, હે ને ભાઈ. ખાસ શિક્ષક બનવાનું, પ્રાઇવેટ જોબમાંથી આઝાદી મેળવો, ગવર્મેન્ટની જોબ મેળવો બરાબર, પણ કંઈક ઇન્વેસ્ટમેન્ટ નાનું મોટું કરવું પડે. નાના મોટા જે ખર્ચા થતા હોય ખોટી રીતના ખર્ચા, એની થોડીક બચત કરશો એટલે 100% તમને આ પ્રાઇસમાં પરવડશે બરાબર ને. ટોટલી મિત્રો આ પ્રાઇસ એટલે હાવ નોમિનલ પ્રાઇસ થાય. ગુજરાતમાં આટલી પ્રાઇસમાં 9મા 10મા ધોરણનો કોઈ કોર્સ પ્રોવાઈડ ના કરી શકે ભાઈ બરાબર છે. અને આટલું બધું ડિટેલમાં તમને બધું મટીરિયલ સાથે મોડેલ પેપર આ બધી વસ્તુ તમને મળી જતી હોય તો આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. મેથ્સની અંદર તાકાતવાળું રિઝલ્ટ કાઢો બરાબર છે. 100% ઇમ્પ્રુવમેન્ટ થશે ભાઈ. 8મા પગાર પંચનો લાભ મળવાનો છે ભાઈ. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો બિંદાસ. ક્લિયર છે ભાઈ? ચાલો તો આ ખાસ લાભ લેજો, હે ને ભાઈ. તો 15મી ઓગસ્ટનો તમે પણ લાભ મળી ગયો ભાઈ. ચાલો નેક્સ્ટ. હા, ચંદા મામા પ્યારા. ચાલો અહીંયા જો ભાઈ, ચાંદા મામાનો દાખલો છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. પૃથ્વીનો જેટલો વ્યાસ છે ને એનો ચોથા ભાગનો ચંદ્રનો વ્યાસ છે. આવું મગજમાં પાછું ફિટ કરી દેતાનો, કાયદેસર એવું ના હોય રિયલમાં. આ તો માહિતી આપી છે આવી દાખલો ગણવા માટે બરાબર છે. પછી ક્યારેક રિઝનિંગમાં પૂછાય કે ભાઈ પૃથ્વીનો વ્યાસ આટલો છે તો ચંદ્રનો વ્યાસ કેટલો હોય, તો ડાયરેક્ટ ચોથો ભાગ કરે પરીક્ષામાં. દરેક જગ્યાએ એવું ના હોય, આ તો માહિતી એવી આપી છે. તેમની સપાટીનો ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. સપાટી, પૃથ્વી અને ચંદ્ર બે ગોલક છે. મેં તમને થોડીક વાર પહેલા જ કીધું કે ગોલક અને આવા બધા પ્રકારના દાખલાઓ છે IMP બની શકે છે. તો આ ગોલકની વાત છે. શેની વાત છે મિત્રો? ગોલકની વાત છે બરાબર છે. પેલા પૃથ્વીનો વ્યાસ લઈ લે આપણે. પૃથ્વીનો વ્યાસ, ડાયામીટર અને અર્થ એટલે DE લઈ લે બરાબર છે. કેટલો એટલે આની ત્રિજ્યા કેટલી થશે? RE/2 થશે બરાબર ને. ત્રિજ્યા આ વ્યાસ આપણે આટલી લીધી છે તો ત્રિજ્યા આના ઉપરથી લેશું આપણે. આપણે આને આવી રીતના લખીએ કે ભાઈ RE/2 બરાબર ને. આ બસ આવી રીતના લખી શકશું બરાબર છે. સરસ, વેરી ગુડ. હવે ચંદ્રનો વ્યાસ કેટલો આપ્યો છે તો કે આ જે પૃથ્વી છે ને આને આપણે ડી મૂન કહી દઈએ. DE નો ચોથો ભાગ છે બરાબર છે. એટલે DE એટલે શું છે તો કે RE/2 છે, ત્રિજ્યાનો અડધું. અહીંયા આપણે યાર ત્રિજ્યાનું ડબલ કરવાનું હોય, આપણે ખોટું થોડું કરીએ છીએ. ત્રિજ્યા અલગથી નથી લખી બરાબર છે. તો અહીંયા ત્રિજ્યાનું ડબલ કરવાનું થાય તો અહીંયા 2 RE થાય બરાબર, છેદમાં 4. તો અહીંયા RE/2 આવશે.
ક્લિયર છે ભાઈ? આવું લખી શકશો, આવી રીતના થશે. રેડી? ડન? ડન છે ને? આમાં નો મજા આવે તો આપણે બીજી રીતે પણ કરી શકશું, પણ અત્યારે આ ગોલકનું જે સૂત્ર છે, આ ગોલકનું સૂત્ર અહીંયા લખી દઉં. ગોલકની સપાટી એક જ હોય કુલ, બરોબર. આમાં વક્ર કે ગમે કે 4πr² જ આવશે. ક્લિયર છે? ગુણોત્તર જોઈએ છે તો ઉપર આપણે કોણ રાખશું? ચંદ્ર રાખશું. નીચે સપાટીનો ગુણોત્તર તો ઉપર ચંદ્ર રાખશું. ચંદ્રની સપાટી નું ક્ષેત્રફળ છેદમાં પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ. રેડી છે? અહીંયા લખશું 4πr અને r શું કીધું એમ કહી દઈશ, અને છેદમાં 4πr e² કહી દઈશ. બરોબર છે? rm એટલે શું થાય મિત્રો? વ્યાસનું શું થાય? વ્યાસનું ડબલ થાય. ત્રિજ્યા એટલે વ્યાસ જે છે એનું ડબલ, સોરી, ત્રિજ્યાનું ડબલ કરો એટલે વ્યાસ થાય, અને વ્યાસનું અડધું કરો એટલે ત્રિજ્યા થાય. બરોબર છે? તો આને આપણે આવી રીતના લખી શકીએ, dm/2 એનો સ્ક્વેર. અને આપણે એમ રાખીએ ત્યારે, કારણ કે આ માં કન્વર્ટ થઈ જશે. dm એટલે કેટલું છે? તો કે re/2 છે. બરોબર છે? આ 4 ગયા, આ પાઈ ગયા. હવે કોઈ બીજી ચિંતા કરવાની નથી. re/2 આખાઈનો સ્ક્વેર છેદમાં re નો સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? ચાલો, આવું થશે ને? આવું થાય છે, બરોબર ચાલે ને? જો તો ભાઈ પૃથ્વીનો વ્યાસ de લીધો, એની ત્રિજ્યા re હતી તો 2 ગણી થાય. હવે ચંદ્રનો વ્યાસ જે છે એ dm છે, એ d નો ચોથા ભાગ જેટલો છે. હવે de એટલે 2 re થાય, અને એનો ચોથો ભાગ એટલે re/2 થાય. ચાલો, આમાં કોઈ બીજું કંઈ ચિંતા જેવું તો છે નહીં. જોઈએ શું થાય છે. re² છેદમાં 2 નો સ્ક્વેર 4, અને re², આ બે કટ થઈ ગયા તો 1/4. બરોબર છે ને? આવું થશે. ચાલો, વ્યાસ અહીંયા વ્યાસના ચોથા ભાગ જેટલો છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે. હવે ચંદ્રનો વ્યાસ, પહેલાં તો આનો વ્યાસ લઈ લીધો, બરોબર, ચોથા ભાગનું છે. આ બધું આપણે અત્યારે થોડીક વાર પૂરતું આપણે ડિલીટ મારી દઈએ તો શું થાય છે, અને ધ્યાનમાં અત્યારે ન લેતા. બીજી રીતે મને થોડુંક આમાં કંઈક લોચો લાગે છે. 4πr² છે. r બરાબર શું થાય મિત્રો? d બરાબર 2r થાય, તો r બરાબર શું થાય? d/2 થાય. બરાબર? તો 4π d/2 નો સ્ક્વેર થશે, તો 4π d²/4 થશે. આ 4π ગયા તો πd² થશે. આવું સૂત્ર થશે. બરોબર? હવે આનો ગુણોત્તર છે આ બાજુ લઉં છું. જો તો ભાઈ, આ πdm² છેદમાં π અહીંયા de². રેડી છે? ચાલો, અહીંયા રાખશું d/4 છેદમાં πde². ચાલો, અહીંયા પાઈ ગયા, d² છેદમાં 16 d². આ d² ગયા 1/16. આ બરોબર દેખાય, કારણ કે ચોથા ભાગનું હોય તો આવું તો ડાયરેક્ટ નો થાય ને, 1/4. તો અહીંયા લોચો છે, ક્યાંક લોચો છે. શું લોચો છે એ ગોતવાનો છે. d બરાબર 2r છે. વ્યાસ છે એ આનો અડધો છે. બરોબર છે? આનો અડધો છે, અને આની ત્રિજ્યા છે એ 2r છે. અહીંયા r લખ્યું. 4rm², rm ને dm માં ફેરવું, dm/2. એટલે હા, આ બગડો લખતા ભૂલી ગયા. જો, આ બગડો લખતા ભૂલી ગયા છીએ. કારણ એક જ છે મિત્રો, અહીંયા બગડો લખતા ભૂલી ગયા છીએ. તો 2 નો સ્ક્વેર 4 થઈ જશે, અને 4 × 4 એટલે 16 થઈ જશે. રેડી? બાકી બધું રેડી ચાલે. ચાલો, તો 1/16 થશે. બરોબર છે? કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલું હોય ત્યારે ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ 1/16 થશે. કેટલો થશે ભાઈ? 1/16. બરોબર છે? તો આ રીતના પણ તમે લખી શકો છો વ્યાસ આધારિત. અમે ત્રિજ્યામાં કન્વર્ટ કરીને કર્યું છે, તો તમને જે રીતના મજા આવે એ રીતના ખાસ કરી શકશો. બરોબર છે? કેટલા વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચનમાં આઈડિયા આવી ગયો હતો સ્ટાર્ટિંગમાં? બરોબર, સરસ. કમેન્ટની અંદર આન્સર આપી દેજો. બરોબર ને? કેવો લાગ્યો દાખલો? ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોશો મિત્રો. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં એ શું લખ્યું છે, તો અહીંયા એક મધ્યકનો દાખલો છે પદ વિચલનની રીતે. બરોબર ને ભાઈ? 5 માહિતી છે, તો અહીંયા જો ટેબલ બનાવશું, વર્ગ આવૃત્તિ, ફટાફટ. બરોબર? મધ્યકનું સૂત્ર પહેલા લખી નાખવાનું, એટલે આપણને ખબર પડે શેની જરૂરિયાત છે. x બાર બરાબર a પ્લસ
સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ આવું થશે બરાબર છે. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હજી જો આના પછીનો દાખલો છે એ તો આનાથી નહીં લેવલ વાળો છે મસ્તીનો બરાબર. હા 75 થી 85 અને 85 થી 95 ચાલો વર્ગ આવૃત્તિ આટલી થશે 11 ને 11 22 22 ને 3 25 ને 35 છે ભાઈ 11 ને 11 22 ને ઓકે રેડી. હવે સૌથી પહેલા આપણે xi ગોતવો પડશે. xi કેવી રીતના મળે તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2 5 આમાં નાખી દો 50 થશે. અહીંયા ગેપ છે 10 10 નો છે તો અહીંયા કેટલો થશે મિત્રો 60 અહીંયા 70 અહીંયા 80 અહીંયા 90 બરાબર ને. xi એટલે શું વર્ગની અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા એનું અડધું એટલે આ મળે બેનો સરવાળો ભાગ્યા 2 બેનો સરવાળો ભાગ્યા 2 રેડી છે. એવી રીતના કરી શકો. તો અહીંયા h કેટલો છે h 10 છે 10 એટલે h એટલે વર્ગ લંબાઈ. ગેપ કેટલાનો છે તો કે 10 નો છે. ક્લિયર છે. એ ની ધારણા કરવાની છે. એ હંમેશા આમાંથી ધારશું આપણે વચ્ચે સેન્ટરમાં હોય ને 70 આપણે ધારી લીધો બરાબર છે. હવે ui ગોતવાનો છે તો ui કેવી રીતના ગોતશું તો આ xi માઇનસ આનું સૂત્ર શું થાય xi માઇનસ a છેદમાં h થાય xi માઇનસ a છેદમાં h. સાવ આવું શું કામ કરી છે અહીંયા ui લખવાનું છે પદ વિચલન છે બરાબર. 11 સાયન્સની અંદર di આવે એટલે di આવી ui બરાબર છે ui તો ui આવું. હવે આપણે શું કરવાનું આને માઇનસ આ કરવાના છેદમાં h મૂકવાના બરાબર. તમે આવું કરો 50 માઇનસ 70 છેદમાં 10 તો અહીંયા શું આવે માઇનસ 2 આવે માઇનસ 1 આવે 0 આવે 1 આવે 2 આવે. આવું સિસ્ટમેટિક જ બને. વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ ફાયદો બરાબર ને પદ વિચલન રીતનો. હવે શું જોઈએ છે fi ઇન્ટુ ui તો fi ઇન્ટુ ui. ચાલો જો આનો અને આનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ નિશાની ખવાઈ ન જાય જોઈજો. અહીંયા માઇનસ 10 અહીંયા ધોરું 8 એકા 8 અને 3 દુ 6. ચાલો હિસાબ કરો 6 6 ગયા 8 માંથી 10 જાય તો માઇનસ 2 સિગ્મા fi ui કેટલો આવ્યો મિત્રો માઇનસ 2 આવ્યો. રેડી છે. x બાર બરાબર a એટલે કેટલા મિત્રો 70 પ્લસ અહીંયા માઇનસ 2 સિગ્મા fi કેટલો છે 35 છે અને ગુણ્યા 10 રેડી છે. ચાલો 35 દુ 70 ઉડાડતા નહીં એમ ક્યારે ઉડાડતા નહીં કેટલા ઉડાડી દઈએ. ચાલો અહીંયા જો અહીંયા પ્લસ માઇનસ માઇનસ આના અડધા કરો 5 થશે અહીંયા 7 આવશે આ 70 અહીંયા 4 ના છેદમાં 7 4 ના છેદમાં 7 કરો ફટાફટ ભાગાકાર કરી નાખવાનો 7 નો ઘડિયામ ન આવે તો 40 7 પંચા 35 ચાલો 5 હોય તો ઉપરથી ઉતારો મીંડું આ ઘણું પોઈન્ટ પછી બે આંકડા તો ઘણા ભાઈ 70 માઇનસ 0.57. હવે આવી બાદબાકી કરવામાં શું કરવાનું પહેલાં અડધું કરો મતલબ અડધો બાદ કરો 70 માંથી અડધો બાદ થાય એટલે 69.50 થાય. એમાંથી હજી 7 બાદ કરો એટલે 69.43 છે એ આપણો ફાઇનલ જવાબ થશે 69.43 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો મિત્રો આ રીતના મધ્યકનો દાખલો પદ વિચલનની રીતથી આપણે ગણવાનો હોય છે. તો ખાસ આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. આંકડાશાસ્ત્રનો દાખલો 5 માર્કમાં પૂછાવા લાયક છે તો ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ 10મો દાખલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો છે. વેરી મોસ્ટ આઈએમપી દાખલો ટ્વિસ્ટિંગ વાળો દાખલો બરાબર છે. જોજો ભાઈ અહીંયા હિન્ટ આપું છું બાકી ગણવાનો તમારે છે. ફાઇનલ જવાબ તમારે મને કહેવાનો છે. ટ્વિસ્ટિંગ વાળો છે. જો બિંદુઓ આ અને આ મતલબ આવી રીતના બે બિંદુઓ છે તથા AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો બિંદુ P ના યામ ગોતવાના છે. અહીંયા કોઈ પણ પ્રકારનું આપણને ખબર ના પડે કે શું પૂછવા માંગે છે તો અહીંયા શું કરશું આપણે પહેલા તો એક રેખાખંડ બનાવશું મસ્તીનો ટકાટક બરાબર છે. અહીંયા તમને કીધું છે A છે અહીંયા B છે અને અહીંયા રેખાખંડ પર એક બિંદુ P આવેલું છે. સેન્ટરમાં આવેલું છે એવું જરૂરી નથી હો ભાઈ. અહીંયા તમને એક વસ્તુ આપેલી છે AP ના છેદમાં AB બરાબર 3/7 છે મતલબ AB છે એ આખો છે 7 અને આ કેટલું છે 3 છે આ કેટલું છે 7 છે. રેડી છે. તો આ 3 છે આ 7 છે તો આ કેટલું થશે મિત્રો 4 થશે. કેટલું થશે 4 થશે. 3 ને 4 7 થઈ જાય ને બરાબર ને. તો AP અને PB વિભાજન સૂત્ર મારી દો. P છે એ વિભાજન કરે છે રેખાખંડ AB નું કઈ તરફથી A તરફથી 3/4 ગુણોત્તરમાં બરાબર છે. ડાયરેક્ટ 3/7 ગુણોત્તરમાં ઠોકી દેશો તો તમારું દાખલો છે આખે આખો ભૂંહાઈ જાય. યાદ રાખજો ભાઈ. તો 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે PA રેખાખંડ AB નું A તરફથી 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્લિયર છે. A ના યામ તમને આપ્યા છે આ -2 -2 B ના યામ આપેલા છે 2 -4. સૂત્ર લખી દઉં છું બાકી કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. P ના યામ આ વિભાજન સૂત્ર છે
બરોબર છે એમ x2 પ્લસ એન x1 છેદમાં એમ પ્લસ એન એમ y2 પ્લસ એન y1 છેદમાં એમ પ્લસ 1 બરોબર છે આટલું યાદ રાખવાનું આ જે છે એની સાથે આનો ગુણાકાર થાય આ જે છે એની સાથે આનો ગુણાકાર થાય મતલબ આ એમ હોય તો અહીંયા x2 y2 હોય આ એન હોય તો આ x1 y1 હોય આ યાદ રાખજો બરોબર છે બાકી માહિતી તમારે બધી મૂકવાની છે અને ફાઇનલ જવાબ કેટલો આવે છે એ ખાસ મિત્રો કમેન્ટની અંદર આન્સર આપવાનો છે બરોબર પી ના યામ કેટલા આવે છે મારે જોવું છે તમને આ કેલ્ક્યુલેશન આવડે છે કે નહીં જો આવડી ગયું તો આ વિભાજન સૂત્રના ટોટલી દાખલા તમે ગણી શકશો બરોબર છે આ એક દાખલો એવો હતો કે 3/4 ગુણોત્તરમાં વિભાજન તમને પૂછ્યું છે અહીંયા તમને દેખાવમાં 3/7 રાખ્યું છે એટલે મગજ થોડુંક ડાયવર્ટ કરવાની ટ્રાય કરે બરોબર છે તો આવા પ્રકારના દાખલાઓમાં પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આનો જવાબ છે એ ખાસ કમેન્ટની અંદર શેર કરી દેજો ક્લિયર છે ભાઈ ચાલો તો મિત્રો અહીંયા આપણે 10 દાખલા જે આપણે જોવાના હતા ગોલ્ડન સેટ બરોબર છે એ પૂર્ણ થાય છે તમને ગમ્યો હશે આ વિડીયો કાંઈ પણ કન્સેપ્ટો તમને તમારામાં થોડાક ઇમ્પ્રુવમેન્ટ થયા હોય મેથ્સની અંદર થોડુંક પણ તમને કોન્ફિડન્સમાં વધારો આપ્યો હોય આ વિડીયોએ તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ભૂલતા નહીં આ 10 દાખલાઓ ટાટ સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા બોર્ડ લેવલના કુલ પ્રશ્નો હતા બરોબર ને ભાઈ અને એમાં તમે તાકાત લગાવી અને આવડી ગયું હવે ખાસ પ્રેક્ટિસ કરવાની છે એકવાર એટલે પ્રેક્ટિસ કરશો એટલે કોન્ફિડન્સ આવી જશે થોડો કોન્ફિડન્સ તમને મળી ગયો હશે એટલે ખાસ તો વિડીયોને લાઇક કરી લેવાનું બરોબર ને તો આ થંબનેલ કંઈ ખોટું તો હતું નહીં આ વિડીયો જોઈ લેજો ભાઈ શું કામ જોઈ લેજો ભાઈ કારણ કે આમાં અલગ અલગ વેરાયટી વાળા દાખલાઓ આવે ભાઈ બરોબર ને એક ચેપ્ટરના દાખલાઓ ગણો તો બધાય ના આવડે રેન્ડમલી દાખલા ગણવા બેસો ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલે છીએ બરોબર ને તો આ મોકો છે આ પ્રેક્ટિસ કરવાનો તો ખાસ લડી લેજો કારણ કે દિવસે ને દિવસે તમારી ડેટ છે એક્સટેન્ડ થઈ અને ફાઇનલ ડેટ 20 નવેમ્બર 20/9 આવી છે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તમારી પરીક્ષા લેવાશે તો એમાં હવે ડેટ કોઈ આગા પાછી થાય એવું લાગતું નથી તો ખાસ મિત્રો તમારી પાસે જે કાંઈ પણ 1 મહિના પ્લસનો જે કાંઈ ટાઈમ છે એ ટાઈમમાં પૂરેપૂરું લડી લેવાનું છે બાકી મેં તમને આજે 15મી ઓગસ્ટની ઓફર પણ આપી દીધી છે તો હવે તમારો વારો છે કે તમે કેટલું લડી શકો છો બરોબર ને ભાઈ 499માં ધોરણ 9 અને 10નું ટોટલી મેથ્સ તમને મળી જતું હોય તો આપણે બીજે ક્યાંય ફાફા મારવાની જરૂરિયાત નથી બરોબર છે ડિટેલમાં કન્સેપ્ટ ક્લિયર કરો મેથ્સમાં કોઈ પણ પ્રકારની નબળાઈ છે વસૂલાટ કરો ક્લિયર ને ભાઈ 8મા પગાર પંચનો પૂરેપૂરો લાભ લ્યો ક્લિયર ચાલો તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં પણ ખાસ મિત્રો કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારે રિક્વાયરમેન્ટ હોય તો કમેન્ટની અંદર શેર કરજો અને સાથે સાથે આપણે શોર્ટ ક્વેશ્ચનો પણ ટૂંક સમયની અંદર આપણે વહેતું કરવાનું છે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ જાણ કરી દેજો રેડી ભાઈ તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ